नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो कारो सर्वपावपणासनम् मंगलाणं च सौम्यचे परमं भवै मंगलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् सप्तजितवरयात्मजम् श्रीराजचन्द्रगुहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। આજે કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. આપણે ગયા સ્વાધ્યાયમાં પત્રાંક 677 નો સ્વાધ્યાય કર્યો હતો. આજે આપણે પત્રાંક 678 અને પત્રાંક 679 લઈશું. 679 પત્ર ઘણો લાંબો છે અને બહુ જ મહત્વનો છે, એટલે એમાં એક કરતા વધુ સ્વાધ્યાય થશે. તો પહેલા આપણે 678મો પત્ર લઈએ. આ પત્ર સૌભાગભાઈ પ્રત્યે લખાયો છે. કૃપાળુદેવ લખે છે, મુંબઈ ચૈત્ર સુદ બીજ સોમવાર 1952. જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાની પુરુષો સમદશાથી વર્તે છે તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ. જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવો બધો વ્યવહાર, એવા વ્યવહાર, એ બધો અહીંયા જે વ્યવહાર કયો છે એ પણ ઉપચારથી વ્યવહાર કયો છે. કૃપાળુદેવ સમજે છે કે સાચો વ્યવહાર તો નિશ્ચય સહિત હોય, પણ છતાં જે વ્યવહારની વાત કરી છે એટલે સામાન્ય રીતે લોક સંજ્ઞાએ જે વ્યવહાર કહેવામાં આવે એ વ્યવહારની વાત છે. તો એમાં પોતે કંઈક કલ્પના કરી હોય, પોતે કંઈક ઈચ્છ્યું હોય, પોતાને કંઈક એવી ઈચ્છા આસક્તિ પ્રાપ્તિ કરવા માટેનો વિકલ્પ આવ્યો હોય અને એની પૂર્તિ થતી દેખાય, એ ઈચ્છા એને પૂરી થાય એવું કંઈ પણ લાગે એટલે એ ખુશી થઈ જાય, એને હર્ષ થાય છે. અને પોતે ઈચ્છ્યું ન હોય એવું કાંઈ પણ બને, અથવા તો પોતે ઈચ્છ્યું હોય એના કરતા વિરુદ્ધનું કાંઈ પણ બને તો એને દુઃખ થાય, શોક થાય, ખેદ થાય. બંનેમાં વિચાર કરવા જઈએ તો મૂળ વાત તો એ જ છે કે એણે એવી ઈચ્છા કરી છે, એવા વિકલ્પો કર્યા છે, એટલે એના વિકલ્પો, એની ઈચ્છા આસક્તિ છે. હવે જો એ પૂરી થઈ તો ખુશી, એ ન થઈ, એનાથી વિરુદ્ધ થયું તો દુઃખી. પણ મહાપુરુષો એમ કહે છે કે ભાઈ તું શુક્રા એવી ઈચ્છા આસક્તિ આકાંક્ષાઓ રાખીને બેઠો છો, તું આ જગતના પરિણમનને, સ્વયં સંચાલિત પરિણમનને કેમ સ્વીકારતો નથી? આખું જગત સ્વયં સંચાલિત છે, પોતાનું પરિણમન પોતાના કારણે, પોતાની રીતે, પોતાના ગુણ પ્રમાણે કરે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી બધા જ જીવો પોતપોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહી અને પોતપોતાનું પરિણમન સ્વયં કરે જ છે. તો તું શુક્રા એના સંબંધીની કાંઈ પણ કલ્પના કરે કે કોઈ પણ પદાર્થ પોતાને પ્રાપ્ત થાય કે પોતે કોઈ પણ ના પરિણમન કરાવે કે આવી બધી કલ્પના કરે છે અને પછી પોતાની ઈચ્છા પ્રમાણે થતું નથી દેખાતું એટલે દુઃખી થાય છે.
અને પેલું તો એની રીતે જે થવા યોગ્ય હતું તે થઈ રહ્યું છે અને એમાં તું હર્ષિત થઈ જાય છે. પૂજ્ય ગુરુદેવે પ્રવચનમાં એક બહુ સરસ ઉદાહરણ આપેલું. એ ઉદાહરણ અત્યારે આપણે લઈએ કે એક પહેલાના વખતમાં જાન લઈને લોકો જતા, એટલે એક ગામથી બીજે ગામ જાય અને પછી દૂર હોય એટલે પછી વચમાં એ લોકો રોકાય. તો એક વાવ હતી. વાવ પાસે એક ઝાડ હતું, છાંયો હતો, અને ત્યાં એક માણસ, ગાંડો માણસ ત્યાં બેઠો હતો. હવે એક જાન આવી, એમાં 30-40 લોકો આવ્યા, 2-3 ગાડા હશે, કાં તો ઘોડો હશે, એ બધા ઉભા રહ્યા આવ્યા. એટલે આ ઉભો થઈને એમ કે છે કે આવો 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 આવો, ગાડા છોડી નાખો. પેલા લોકો ગાડા છોડતા હતા, તો કે છે કે ગાડા છોડી નાખો, ગાડા છોડી નાખો. પેલા લોકો વાવમાં ઉતરીને પાણી લેવા ગયા, હા બસ પાણી લઈ આવો, પાણી લઈ આવો, પાણી લઈ આવો. બધા એ લોકો પછી ત્યાં બપોરનો સમય હતો એટલે જમવાનું સાથે લઈને આવ્યા હતા, જમતા હતા. તો પછી હા બરાબર જમી લો આમ છે તેમ છે. અને પછી એ લોકો થોડોક વિરામ કરી અને પછી જવા માંડ્યા. એટલે કે છે કે ક્યાં ચાલ્યા, તમે કેમ જાઓ છો? ગાંડો માણસ કહે છે કે જાઓ છો કેમ પણ તમે? એ સમજતો નથી કે પેલા આવ્યા હતા એ એમના કારણે, રોકાયા હતા એમના કારણે, અને જે કાંઈ કર્યું, ખાધું પીધું એ બધું એમના કારણે, અને જાય છે તો એમના કારણે. એમાં તારે તો કાંઈ લેવા નહીં, નાવા નહીં, જોવાનો સંબંધ નહીં, અને તું પાગલ. આ જીવ અનાદિનો આ જ કાર્ય કરી રહ્યો છે. અને એટલે જ ક્ષણવારમાં ખુશી થઈ જાય, હર્ષિત થઈ જાય, અને ક્ષણવારમાં એને દુઃખ પણ લાગી જાય છે. જગતના પદાર્થોના પરિણમનને એ સમજ્યો નથી, અને એના પરિણમન એ પોતાની રીતે કરાવવા ઈચ્છે છે. એમાં એ રંજિત થાય છે, એમાં મોહ પામે છે, એને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. અરે પ્રભુ, પદાર્થોનું પોતાની સમીપમાં આવવું, રહેવું, જવું એ પદાર્થોના કારણે હોય કે પ્રભુ તારા કારણે હોય? આ વાત ગુરુદેવે અને કૃપાળુદેવે જે રીતે સમજાવી છે, એ વાત અંતરમાં બેસી જાય તો હર્ષ શોક થાય નહીં. અને હર્ષ શોક ન થાય તો સાચો વૈરાગ્ય હોય. પણ એવું ક્યારે બને? જ્ઞાન વિના એવું બનતું નથી. જ્ઞાન સહિત જ સાચો વૈરાગ્ય હોય. એને પછી હર્ષ કે શોક થતા નથી. એને તો એક પ્રકારની પ્રસન્નતા જ હોય છે. જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવોને હંમેશા પ્રસન્નતા હોય. એમને એવા ક્ષણવારમાં હર્ષ થાય ને ક્ષણવારમાં શોક થાય એમ બનતું નથી. શું કહે છે કૃપાળુદેવ કે જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે, એવા આ વ્યવહારમાં જે જ્ઞાની પુરુષો સમદશાથી વર્તે. હવે ખ્યાલ આવશે કે કોણ સમદશાથી વર્તે. એને તત્વની દ્રષ્ટિ થઈ છે, જેને 6 દ્રવ્યનું સ્વરૂપ સમજાયું છે, જેને 9 તત્વનું સ્વરૂપ સમજાયું છે, એનો સ્વીકાર થયો છે. સમજાય છે બધાને. યુનિવર્સિટીમાં ભણે છે ને, જૈનિઝમ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે. વસ્તુ સ્વીકાર કરવાની છે, વસ્તુ અનુભૂતિની છે. એ ચર્ચાનો વિષય નથી, એ પુસ્તક લખવાનો વિષય નથી. એટલે જ્ઞાની પુરુષોને તો વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજમાં આવ્યું એમ નહીં, પણ અહીંથી આગળ વધીને એનો સ્વીકાર થઈ ગયો છે કે એમ જ છે. 6 દ્રવ્યનું સ્વરૂપ એમ જ છે. એટલે પછી આપણે જેમ બાજુવાળાને ત્યાં જેની સાથે કાંઈ સંબંધ નથી એવા 2 બ્લોક છોડીને કોઈને ત્યાં લગ્ન થઈ રહ્યા હોય ને કાંઈ પણ થતું હોય, અથવા તો કોઈને ત્યાં દુઃખનો પ્રસંગ કાંઈ પણ હોય તો આપણને કાંઈ થતું નથી. એવી રીતે આ જ્ઞાની પુરુષોને પોતાની સમીપમાં રહેલા પદાર્થો, જીવો બધા પ્રત્યે એવો સંભાવ હોય છે, અને એવો સંભાવ હોય છે કે બધા ભગવાન આત્મા છે. જીવો પ્રત્યે એવો ભાવ છે, અને પદાર્થો પ્રત્યે બધા પદાર્થો એ બધા મારા જ્ઞાનનું જ્ઞેય છે. એ મને કોઈ રીતે હિતકારી પણ નથી, અહિતકારી પણ નથી. આવી દ્રષ્ટિ થઈ છે એટલે એને હર્ષ કે શોક થવાનું કોઈ કારણ રહેતું નથી, અને એની દશા એક સરખી રહે છે. સમદશા. સમદશા એટલે એની એક સરખી પ્રસન્ન દશા રહે છે. દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે.
એટલે એવી એક સરખી દશા, એટલે જે એવા જ્ઞાની છે એની જેવી એક સરખી દશા રહે છે. કહે છે કે જે જ્ઞાની પુરુષો સમદશાથી વર્તે છે તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ. જો એવી સમદશા અને સમજવી અને એવી શ્રદ્ધા થવી, ત્યાં સુધી તો ઘણા લોકો પહોંચે. આપણે પણ સમજ્યા છીએ એવું તો આપણને લાગે, અને એથી આગળ વધીને એવી જ શ્રદ્ધા રહે કે ના એમ જ છે, વસ્તુનું સ્વરૂપ એમ જ છે. છતાં પણ એવો સ્વીકાર થવો એ બહુ મોટી વાત છે. જેને સ્વીકાર થાય છે એને પરિવર્તન આવે છે. સ્વીકાર થવો એ બહુ જરૂરી છે. બાકી વાતોના વડા કરવાથી કાંઈ પ્રાપ્ત થતું નથી. જ્ઞાની પુરુષોને તો એવો સહજ સ્વીકાર છે, જગતનું સ્વરૂપ જેમ છે તેમ બરાબર એમણે જાણ્યું છે, એવો જ સ્વીકાર છે. એટલે જ હવે જગત પાસેથી એમને કાંઈ લેવું નથી કે કાંઈ દેવું નથી. બધું બરાબર જ છે. કોઈ કોઈને આપતો નથી ને કોઈ કોઈ પાસેથી કાંઈ પ્રાપ્ત કરતો નથી. બધા નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે, એને એ રીતે એ સમજે છે અને પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી રહે છે. એટલે જ્ઞાની પુરુષો એમ સમદશાથી વર્તે છે, તો એવા જ્ઞાની પુરુષોને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ. અમે તો એમને નમસ્કાર કરીએ છીએ. કૃપાળુદેવ કહે છે કે અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે. એવી જ દશા પોતે પ્રાપ્ત કરવા જેવી છે. ઘણો પુરુષાર્થ છે વસ્તુ સ્વરૂપને સમજવું, જગતને સમજવું, દ્રવ્ય સ્વરૂપના એવા અભ્યાસ કરવા, દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો, ને એમાં જે વાત આવે એ બધી વાતને બરાબર સમજી સ્વીકારી આત્મસાત કરી અને જ્યારે એ પોતે આગળ વધે છે તો જ એ શક્ય છે. માત્ર યાદ રાખી લેવાથી કાંઈ ધર્મ થતો નથી. યાદ રાખી લેવાથી પોતાની દશા કોઈ રીતે ઉત્કૃષ્ટ થતી નથી. એટલે મુમુક્ષુ જીવ, મોક્ષાર્થી જીવ, જે મોક્ષનો અભિલાષી છે એવા જીવને, એટલે સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એ જ દશા પ્રાપ્ત કરવા જેવી છે. એ દશા પ્રાપ્ત કરવાને માટે એને પ્રયત્ન કરવા જેવો છે. એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે. જીવે પોતે મુમુક્ષુ પોતાની જાતને કેવડાવતો હોય, પોતે મોક્ષનો અભિલાષી હોય, તો એને આ જ્ઞાની પુરુષો જેવી દશા ઉપવાસવા યોગ્ય છે અને એવો નિર્ણય કરીને મારી પણ એવી જ્ઞાની પુરુષ જેવી સમદશા કેવી રીતે થાય એમ કરી અને જ્યારે એ પોતે પોતાના પરિણામ કરે છે તો સહજ રીતે જ એનો વિકાસ થાય છે. ધીરે 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 કષાયો મંદ પડતા જાય છે. અશાંતિના કારણો હોવા છતાં પણ અશાંતિ લાગતી નથી, આ ધ્યાન થતા નથી, સંભાવ વર્તે છે અને પોતાનું જે ધર્મનું કાર્ય છે, સ્વરૂપમાં એકાગ્રતા કરવા માટેનું કાર્ય છે, એમાં એ આગળ વધી શકે છે. એટલે એવી દશા ઉપાસવા યોગ્ય છે. એમ નિશ્ચય દેખીને પોતાના પરિણામ થાય એવું દરેક જીવે વિચારવા જેવું છે, દરેક મુમુક્ષુએ વિચારવા જેવું છે. એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી જોઈએ. એ જ વિનંતી. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને નમસ્કાર. 3 લીટીનો પત્ર છે પણ બહુ સમજવા જેવો છે. જીવનમાં હર્ષ શોક થયા જ કરે. અને પેલું ઉદાહરણ પેલા પાગલ માણસનું, એ બેને જયારે આપણે જોડીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ જીવન આપણે આમ જ પૂરું કરવાનું છે. આવા હર્ષ શોક કે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી, અનુભૂતિ કરી અને પ્રસન્નતાપૂર્વક પૂરું કરવાનું છે. બહુ સુંદર પત્ર છે, બહુ ભાવવાહી પત્ર છે. તો એ રીતે 678મો પત્ર પૂરો થયો. એ પછીથી 679મો પત્ર છે. મહત્વનો છે. વિદ્વતા અને અધ્યાત્મ બંનેની દ્રષ્ટિએ આ પત્ર ખૂબ મહત્વનો છે. એટલે કે આગમની દ્રષ્ટિ, વિદ્વતા એટલે આગમનું જ્ઞાન અને સાચું આગમનું જ્ઞાન, અને એની સાથે એમાંથી જે અધ્યાત્મ કાઢી અને જીવનમાં મુમુક્ષુતા કેળવવા માટે આ પત્ર ખૂબ મહત્વનો છે. પત્રાંક 679.
કૃપાળુદેવ લખે છે કે મુંબઈ ચૈત્ર સુદ 11 શુક્રવાર સંવંત 1952. ઓમ સદગુરુ ચરણાય નમઃ. જો જયારે આવો પત્ર કંઈક હોય છે ને મહત્વનો, ત્યારે તમે જોશો તો કૃપાળુદેવના પત્રની ઉપર આવું કંઈક ઉપર એવું આવું હેડિંગ હોય છે, સદગુરુ ચરણાય નમઃ. સદગુરુના ચરણમાં નમસ્કાર. કૃપાળુદેવના ભાવ પણ એવા જ સ્થિર ભાવ હોય ત્યારે આવા પત્ર લખે, અને પછી શરૂઆત થાય ત્યારે આવું ઉપર એક વાક્ય કંઈક આવે છે. ઘણા પત્રોની અંદર એવી વાત હોય છે, સદગુરુ ચરણાય નમઃ. ત્યારે પોતાનો જ્ઞાનનો ક્ષયોક્ષમ એવો છે ત્યારે પણ કૃપાળુદેવ પત્ર લખે છે તો સદગુરુ ચરણાય નમઃ એમ કરીને શરૂઆત કરે છે. આત્મનિષ્ઠ શ્રી સૌભાગ પ્રત્યે શ્રી સાયલા સૌભાગભાઈને માટે જે સંબોધન કરે છે ને એમાં સંબોધન જે છે એ પણ સમજવા જેવા છે. કૃપાળુદેવના સૌભાગભાઈ વ્યક્તિના સંબોધનો જુદી જુદી જુદા જુદા પત્રમાં જે થયા છે બધાનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે સૌભાગભાઈ પ્રત્યે એમને કેવો ભાવ હતો, સૌભાગભાઈને શું સમજતા હતા, એનું એક આખું ચિત્ર આપણા મગજમાં ઊભું થાય. અહીંયા લખે છે આત્મનિષ્ઠ શ્રી સૌભાગ પ્રત્યે, જેને આત્માની નિષ્ઠા છે, બીજી કોઈ વસ્તુમાં નિષ્ઠા નથી. સ્વરૂપમાં જેને નિષ્ઠા છે એટલે સ્વરૂપ, પોતાનું સ્વરૂપ, એ સિવાય બીજી કોઈ વાત નથી, એવા જેને નિર્ણયો થયા છે એ આત્મનિષ્ઠ છે. જે સદાય આત્મામાં રહેવા માટેનો, સ્વરૂપની પ્રાપ્તિનો જે પુરુષાર્થ કરી રહ્યા છે એ આત્મનિષ્ઠ છે. જેને આત્માનું સાચું સ્વરૂપ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરી અને સમજમાં લીધું છે, અને પછી એને જણાવ્યું છે કે આ જ કરવા યોગ છે, આ જ પ્રાપ્ત કરવા યોગ છે, અને એની જ લગ્ની જેને લાગી છે એ આત્મનિષ્ઠ છે. સૌભાગભાઈ આત્મનિષ્ઠ. કૃપાળુદેવ લખે છે કે ફાગણ વદ છઠ ના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે તે વિચારશો. સૌભાગભાઈનો પત્ર ફાગણ વદ છઠનો હતો. એમાં એમણે કેટલાક પ્રશ્નો લખ્યા હશે. એ પ્રશ્નો તો આપણી પાસે નથી, પણ આપણને એ પ્રશ્નોના ઉત્તર કૃપાળુદેવે જે આપ્યા છે એના ઉપરથી પ્રશ્નનો પણ ખ્યાલ આવી જશે. કૃપાળુદેવ અહીંયા સમાધાન આપે છે અને પાછા લખે છે કે એ સમાધાન અમે સંક્ષેપમાં આપી રહ્યા છીએ. એટલે વિચાર કરવાનો કે આ પત્રમાં જે વાત કરવામાં આવી છે એ મૂળભૂત વાત છે ને, એનો જયારે વિસ્તાર કરવામાં આવે તો કદાચ આખું પુસ્તક લખાઈ શકે, એટલો વિસ્તાર થઈ શકે. સંક્ષેપમાં અહીંયા તો લખ્યું છે, વિસ્તારથી લખત તો ઘણા પાના લખાઈ જાય. તો કે છે પહેલી વાત કે જે જ્ઞાનમાં દેહ આદિ અધ્યાસ મટ્યો છે, જો મટ્યો છે, ઘટ્યો નહીં, મટ્યો, જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે, હવે દેહાદિ અધ્યાસ બિલકુલ રહ્યો જ નથી. દેહ સંબંધીના વિકલ્પો છે જ નહીં, દેહની ક્રિયાઓ સાથે પોતાપણું છે જ નહીં, દેહ રૂપે પોતે છે જ નહીં, મન વાણી કાયા રૂપે પોતે છે જ નહીં, એના સંબંધીના વિકલ્પો પણ હવે જેને રહ્યા નથી, એમાં પોતાપણું, મમત્વ, એકત્વ કાંઈ રહ્યું નથી. એમ દેહ આદિનો અધ્યાસ મટ્યો છે. જે જ્ઞાનમાં એટલે કે એ જ્ઞાની પુરુષની એવી દશા, જ્ઞાનવંત દશા થઈ છે, એમાં જે જ્ઞાનમાં દેહ આદિ અધ્યાસ મટ્યો છે અને અન્ય પદાર્થને વિશે અહમતા, મમતા વર્તતા નથી, બીજા પદાર્થોને વિશે પોતાપણું નથી. શરીર છે એમાં એ મારું શરીર એમ અહમ, અને સમીપમાં રહેલા બધા પદાર્થો, લક્ષ્મી વગેરે, ઘર એ બધામાં મમતા, મારાપણું, એ મારા છે. શરીરમાં અહમતા, આ શરીર તે હું, અને પદાર્થો એ બધામાં મમતા, એ મારા છે. એટલે એવા અહમતા અને મમતા હવે જેને વર્તતા નથી કોઈ પણ પદાર્થને વિશે. અન્ય એટલે કે પોતાથી જુદા બીજા કોઈ પણ પદાર્થને વિશે અહમતા, મમતા વર્તતા નથી. અને અહીંયા પદાર્થનો વિસ્તૃત અર્થ કરીએ તો એમાં જીવો પણ આવી જાય. અન્ય જીવો, અન્ય પદાર્થો, બધા
માં એક જ ભાવ વર્તે છે, એમાં અહમતા નથી ને મમતા નથી. અહમતા નથી ને મમતા નથી એટલે પછી એનાથી પોતે જુદા છે એવું સતત ભેદ જ્ઞાન વર્તે જ છે. એટલે કહે છે કે જે જ્ઞાનમાં દેહ આદિ અધ્યાસ મટ્યો છે અને અન્ય પદાર્થને વિશે અહમતા મમતા વર્તતા નથી તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. બહુ મોટી વાત છે. તમે પરમાત્માની વાત કરી દીધી. ઉપયોગ સ્વભાવમાં વર્તે છે, એના અનંત ગુણનું પરિણમન એવો એનો ભાવ, એ સ્વભાવ, એમાં ઉપયોગ રહ્યો છે. જ્ઞાન દર્શનના ઉપયોગ હવે બહારમાં જતા નથી. જ્ઞાન દર્શનના ઉપયોગ હવે ચલિત થતા નથી. ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત જ્ઞાન સ્વરૂપપણું ભજે છે. બહુ સુંદર વાક્ય છે કે જ્ઞાન સ્વરૂપપણું ભજે છે. જ્ઞાન સ્વભાવ ભાવે પરિણમી રહ્યું છે. પોતાનું જે સ્વરૂપ છે એવા સ્વરૂપે જ્ઞાન થઈ ગયું છે. એટલે કે આત્માનું જે સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા, એ અનંત ગુણનું અંદરમાં ચાલી રહેલું જે ભવન, એ તરફ ઉપયોગ વળ્યો છે. એટલે કે ઉપયોગ હવે સૂક્ષ્મ થયો છે, શુદ્ધ થયો છે. બેનશ્રીના શબ્દમાં કહીએ તો ઉપયોગ સૂક્ષ્મ થયો છે, અને આગમની ભાષામાં કહીએ તો ઉપયોગ હવે શુદ્ધ ઉપયોગ થયો છે. અને એવો ઉપયોગ હવે સ્વરૂપને વિશે જ રહ્યો છે. એટલે કહે છે કે ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત જ્ઞાન સ્વરૂપપણું ભજે છે. અને તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવા યોગ્ય છે. આને નિરાવરણ જ્ઞાન કહેવાય. એટલે આપણને ખ્યાલ આવે છે કે શ્રી સૌભાગભાઈએ નિરાવરણ જ્ઞાન કોને કહેવું એ સંબંધી પ્રશ્ન કર્યો છે, અને કૃપાળુદેવે એનો ઉત્તર આપ્યો છે. આ નિરાવરણ જ્ઞાન છે. દેહ આદિ અધ્યાસ મટ્યો છે, ઘટ્યો નહીં, મટ્યો છે જ નહીં, હવે રહ્યો નથી. કોઈ બાહ્ય પદાર્થને વિશે પોતાપણું નથી, મમતા નથી, એમાં એકપણું નથી, અહમતા નથી, મમતા નથી. અને ઉપયોગ પોતાના જ્ઞાન દર્શનનો ઉપયોગ સ્વરૂપને વિશે એકાગ્રતા કરીને રહ્યો છે. એટલે સ્વભાવમાં પરિણમે છે. પોતાના પરિણામ હવે ઉપયોગ સ્વરૂપને વિશે સ્થિર થયો છે. તો કેવા પરિણામ થાય છે? શુદ્ધ પરિણામ થાય છે, જેને આપણે રત્નત્રયના પરિણામ કહીએ છીએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ પરિણામ થાય છે. એવી પરિણતિ થાય છે. એટલે ત્યારે એ દશા છે એને એમ કહેવાય કે જ્ઞાન સ્વરૂપપણું ભજે છે. આ કૃપાળુદેવના શબ્દમાં આ દશાને જ્ઞાન સ્વરૂપપણું ભજે છે એમ કહેવામાં આવે. અને એવું જયારે થયું છે તો એ જ્ઞાન ને નિરાવરણ જ્ઞાન કહે છે. આત્મા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, અને જ્ઞાન તો મુખ્ય ગુણ છે, અને ગુણનું પરિણમન તો સતત ચાલી રહ્યું છે. પણ દરેક સમય સમયની જ્ઞાનની પર્યાય એનો વિષય શું છે, અને એ જે વિષય છે એ વિષય તરફ પણ એ એકાગ્રતા કરતો નથી. એનો વિષય વારંવાર બદલાય છે, એટલે કે એનો ઉપયોગ તો વારંવાર બદલાય છે. આ એનો ઉપયોગ ચંચળ છે. બહારમાં છે ત્યારે આવો ચંચળ ઉપયોગ હોય છે. બધા જીવોને આવો ચંચળ ઉપયોગ છે. જેને આ ચંચળતાનો ખ્યાલ આવ્યો છે, અને જેને ખ્યાલ આવ્યો છે કે પોતે આ બધાથી જુદો ભગવાન આત્મા છે, તો હવે આ બધા તરફ ઉપયોગ લઈ જઈ અને જ્ઞાનની પર્યાય એને જાણવા વાળી થાય, એથી મને શું લાભ છે? હું તો મારા સ્વરૂપને જાણવા વાળો થાઉં, સ્વરૂપને અનુભવવા વાળો થાઉં. આવી દ્રષ્ટિ થઈ છે. એ એવો પુરુષાર્થ કરે છે, અને એનો પુરુષાર્થ જયારે પૂર્ણતાએ પહોંચે છે ત્યારે એમ કહેવાય કે હવે એ ઉપયોગ સ્વરૂપમાં સ્વભાવમાં સ્થિર થયો છે, અર્થાત જ્ઞાન સ્વરૂપપણું ભજે છે. અને તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવામાં આવે છે. કોઈ આવરણ હવે રહ્યા નથી, એવું નિરાવરણ જ્ઞાન છે. હરિયંત પરમાત્માનું નિરાવરણ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે. અંશે એવી દશા મુનિઓને હોય છે. જ્યારે સાતમા છઠ્ઠા ગુંઠાને ઝૂલતા પ્રચુર સ્વ સંવેદન સહિત મુનિ હોય છે, એમને અંશે એવી દશા હોય છે. અંશે એવો અંશ પ્રગટ થાય છે. પરંતુ અહીંયા તો દેહાદી અધ્યાસ મટ્યો છે.
એ દેહાદિ અધ્યાસ પૂર્ણપણે મટ્યો છે. એટલે જે શ્રેણી ચડે છે એને જ એમ થાય. બીજું, સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે, એ વાત યથાર્થ છે. બધા જીવોને જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીમાં શું ભેદ છે તે સમજાય નહીં. આ તો વ્યવહારમાં પણ, સામાન્ય વ્યવહારમાં પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિષય વિશે વાત ચાલતી હોય એને સમજવા માટે એનો જેને અભ્યાસ છે એને એ વધારે સારી રીતે સમજાય. સાયન્સની વાત હોય કે લોની વાત હોય, મેડિકલની વાત હોય, એન્જિનિયરિંગની વાત હોય, તો એના જે જ્ઞાતા છે, જે એનો જેને અભ્યાસ છે એને એ વાત જેટલી સમજાય એ લેમેનને ન સમજાય. આ તો આપણે પણ સમજીએ છીએ, વાત તો એમ જ છે. તો જ્ઞાનીની વાણી સમજવા માટે આપણે પણ એવો અભ્યાસ કરેલો હોય તો સમજાય, નહીતર ન સમજાય. નહીતર ઉપરથી જાય અથવા તો આપણને એમ લાગે કે આપણે સમજ્યા છીએ. જ્ઞાનીની વાણી સમજવા માટે પાત્રતા જોઈએ, યોગ્યતા જોઈએ. અને એવી પાત્રતા પ્રગટ કરવા માટેની અહીંયા કેટલીક વાત કૃપાળુદેવે કહી છે. એ પાત્રતા એ શબ્દ જ્ઞાનથી નથી આવતી. કોઈને ભાષાનું ઘણું જ્ઞાન હોય એટલે કઈ એ પાત્રતા આવી જાય એમ બનતું નથી. સંસ્કૃતના મોટા પ્રોફેસર હોય એટલે સંસ્કૃતમાં જે લખાણ છે એને વાંચે અને એનું ભાષાંતર કરે એટલે એનો અર્થ એવો નથી કે એને સમજે છે. કેમ કે સમજવું એટલે પરિવર્તન. સમજ્યો છે તો પછી એનો સ્વીકાર થાય અને એ પ્રમાણે એના વર્તનમાં પરિવર્તન આવવું જ જોઈએ, નહીતર બધું વ્યર્થ છે. એટલે અહીંયા જ્ઞાની અને અજ્ઞાનીની વાણી એક સરખી લાગતી હોય તો પણ એને સમજવા માટે જ્ઞાનીને, બીજા જ્ઞાનીને કોઈ વાંધો આવતો નથી. એ તો તરત જ સમજી જાય છે કે આ જ્ઞાનીની વાણી છે કે અજ્ઞાનીની વાણી છે. એ બધી વાત આમાં લીધી છે. શું કહે છે કૃપાળુદેવ કે સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજવો કઠણ છે, અઘરો છે. એ વાત યથાર્થ છે, એ વાત બરાબર છે. કેમ કે કંઈક શુષ્ક જ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે. જ્ઞાનીની વાતને એને યાદ રાખી લીધી હોય, પકડી લીધી હોય, બે ચાર વાત એ સમજ્યો હોય કંઈક કોઈક રીતે, અને પછી એ પણ એવો ઉપદેશ કરે. અહીંયા કહે છે કે કેમ કે કંઈક શુષ્ક જ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી, એટલે વચન અપેક્ષાએ બરાબર લાગે, જ્ઞાની જેવા જ વચન એમ લાગે. એટલે કહે છે કે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને. જેને અભ્યાસ નથી, જેને આ તરફનું લક્ષ નથી, જેને કાંઈ પણ ભગવાનની વાણીમાં શું હોય એની કલ્પના જ નથી, એવા જીવોને બધાની વાત સરખી લાગે. અરે એટલે સુધી કે આપણે તો સબ જગહ મથ્થા ટેક દિયા એમ બોલે. કોઈ પણ ની વાત ચાલતી હોય, કોઈ પણ દર્શન, કોઈ પણ ધર્મ, એ બધાની વાતમાં એમ કે બધા બરાબર છે, સર્વધર્મ સમાન, સર્વધર્મ સમાન, આવી વાત કરતા હોય. અરે જીનેશ્વર ભગવાનની વાણી અને આ બીજા બધાની વાણી એમાં કઈ ફેર ન હોય? એને ફેર નથી લાગતો કેમ કે એને અભ્યાસ નથી. જીનેશ્વર ભગવાનની વાણીને એને સાંભળી સ્વીકારી નથી એટલે એને ખ્યાલ નથી આવતો. એટલે સામાન્ય માણસો જેને કાંઈ પણ અભ્યાસ નથી, જેને તત્વની વિચારણા થઈ નથી, એને શુષ્ક જ્ઞાનીની વાત અને સાચા જ્ઞાનીની વાતમાં કાંઈ ફેર તફાવત લાગતો નથી. શુષ્ક જ્ઞાની એવી જ રીતે જ્ઞાનીની વાતને શીખી લઈ અને એવો ઉપદેશ કરે એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી, વચનો એક સરખા લાગે, શબ્દો એવા જ લાગે, એવું જોયાથી શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને. ગુરુદેવના વચનામૃત કોઈ પણ વ્યક્તિ બોલે અને તેને ખ્યાલ નથી, ગુરુદેવની વાણી જેને સાંભળી સ્વીકારી
અને સમજમાં લીધી નથી એને એમ લાગે કે બરાબર છે, બધું બરાબર જ લાગે. પણ સાચો જ્ઞાની છે એ સમજે છે, એને ખ્યાલ આવે છે કે આ શબ્દો જે છે એ શબ્દોમાં જે જગ્યાએ જે રીતે એ શબ્દોમાં બહાર આવવો જોઈએ એ રીતે શબ્દોમાં બહાર દેખાતો નથી. આ માત્ર પોપટની જેમ બોલાય છે. ગુરુદેવની વાણી ઘણા લોકો બોલે છે. અહીંયા કહે છે કે એવી રીતે એની વાણી જે છે એને જ્ઞાનીની વાણી એ માને. કોણ માને? જે અજ્ઞાની છે તે. સામાન્ય જીવો જેને દ્રવ્યશ્રુતનો કાંઈ અભ્યાસ નથી, જીનવાણીનો કાંઈ અભ્યાસ નથી, એને બધું સરખું લાગે છે. એટલે તેમના વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને. અને આવી તો ભૂલ થાય જ છે. મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે. જો સામાન્ય જીવો તો પામે, પણ મંદ દશાવાન મુમુક્ષુ જીવો એટલે કે જે ના કસાયો થોડા મોડા પડ્યા હોય, બાયામાં વ્રત આદિ કરતા હોય, અને એવા મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ એવા વચનોથી ભ્રાંતિ પામે. કેમ કે પેલા જ્ઞાનીના જેવા જ વચનો બોલતા હોય એટલે એને એમ લાગે કે આ જ્ઞાનીની જ વાણી છે. પણ ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્ક જ્ઞાનીની વાણી અને જ્ઞાનીની વાણી એ બંને વાણીનો તફાવત સમજે છે. શું કહે છે કૃપાળુદેવ? કે પણ ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્ક જ્ઞાનીની વાણી જેવી શબ્દે જોઈ પ્રાય ભ્રાંતિ પામવા યોગ્ય નથી. ભલે એવી જ વાણી હોય શુષ્ક જ્ઞાનીની, છતાં પણ એ ઉત્કૃષ્ટ દશાવાન પુરુષ એ ભ્રાંતિ પામતા નથી. જો એ ભ્રાંતિ પામે તો સમજવું કે એની પાત્રતા યોગ્યતા હજી નથી, એ ઉત્કૃષ્ટ દશાવાન નથી. ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ જેની દશા ઉત્કૃષ્ટ છે એવો મોક્ષનો અભિલાષી જીવ એ શુષ્ક જ્ઞાનીની વાણી અને જ્ઞાનીની વાણીનો તફાવત ભેદ એ જાણે છે. ભલે એવા જ શબ્દો હોય છતાં પણ એ ભ્રાંતિ પામતા નથી, એમાં એ છેતરાતા નથી. એમ નથી સમજતા કે આ પેલો બોલે છે એ પણ જ્ઞાની છે. એ શુષ્ક જ્ઞાનીને શુષ્ક જ્ઞાની જ સમજે છે. જ્ઞાની ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ એ જ્ઞાનીને જ જ્ઞાની સમજે છે, શુષ્ક જ્ઞાનીને જ્ઞાની નથી સમજતા. કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. જો આ વાક્ય સમજવા જેવું છે. એક શુષ્ક જ્ઞાની બોલે છે, ધર્મની વાત કરે છે, મોક્ષનો માર્ગ એનું વર્ણન એ કરે છે, અને બીજા જ્ઞાની એવી વાત કરે છે. એમાં કેટલો મોટો ફેર છે એ વાત એમાં કૃપાળુદેવે કરી છે કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશય અને જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. એટલે જેમ શુષ્ક જ્ઞાનીની વાણીમાં કોઈ આશય હોતો જ નથી, એની વિદ્વતા દર્શાવવા સિવાય બીજો કોઈ આશય હોતો નથી. એને તો કાંઈ આત્મસાત કર્યું હોતું જ નથી. એ પોતે જ એ વાણીને સમજ્યો નથી હોતો, માત્ર એ બોલે છે. એટલે એમાં શું આશય હોય? જે સ્વરૂપના લક્ષ્યે જે વાત કહેવામાં આવી હોય તો અંતરમાં એ વાતનો સ્વીકાર થયો હોય અને પછી જે બોલાય તો પોતાને સ્વીકાર થયો છે તો બીજાઓને આ વાત લાભદાયી છે, આત્માર્થે ઉપયોગી છે, એ પરમાર્થ છે એવો ભાવ હોય. પણ પોતાને જ હજી એવો પરમાર્થ પ્રગટ્યો નથી અને માત્ર કોઈકની વાણી બોલે છે તો પછી એમાં એ આશય ક્યાંથી આવે? એવો આશય આવતો જ નથી. જ્ઞાનીની વાણીમાં જે આશય છે તે આશય કેવો છે? કદાચ જ્ઞાનીની વાણીમાં શબ્દો ઓછા હોય અને પેલા શુષ્ક જ્ઞાનીની વાણીમાં બહુ વિદ્વતા ભર્યા શબ્દો હોય તો પણ જ્ઞાનીના બે શબ્દો જે છે એની અંદર પણ આશય પડ્યો છે. એમાં આશય શું છે? તો કે પોતે જે પ્રાપ્ત કર્યું છે એવું બીજા પણ પ્રાપ્ત કરે એવો એમાં આશય છે. એમાં કરુણા છે. એમાં કરુણા છે. અજ્ઞાનીની વાણીમાં કરુણા ન હોય, શુષ્ક જ્ઞાનીની વાણીમાં કરુણાનો ભાવ નથી હોતો. જ્યારે જ્ઞાની જેને પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, અંશે પણ પ્રાપ્ત કરી હોય ને, એની વાણીમાં પણ
એવો ભાવ આવી શકે. અંશે પ્રાપ્ત કર્યું હોય એની પણ, એટલે સમ્યક દર્શન થયું હોય, ચોથા ગુણ સ્થાનની દશા હોય ને એનામાં પણ એવો ભાવ આવી શકે. પરંતુ શુષ્ક જ્ઞાની એની વાણીમાં એ વાત નથી આવતી, એમાં એ ભાવ ના આવે. ગુરુદેવના વચનામૃત આપણે બોલીએ ને અને ગુરુદેવ બોલે ને એમાં આસમાન જમીનનો ફરક પડે. કોઈ પણ બોલે ગુરુદેવનું કોઈ પણ વચનામૃત વાક્ય અને ગુરુદેવ બોલે એમાં કેટલો બધો ફેર. ગુરુદેવ ફક્ત બે જ શબ્દ બોલે, ગુરુદેવ ફક્ત બે જ શબ્દ બોલે, કોણ કરે, અને આપણે પણ એ બોલીએ એમાં કેટલો ફેર. ગુરુદેવના બોલાયેલા એ શબ્દો હૃદયને સ્પર્શી જાય. કોણ કરે એટલે કે આ બધા કાર્યોનો કરતા કોણ થાય? કોઈ થઈ શકતો જ નથી. એ કાર્યો તું કરી શકતો નથી. શુક્રા નકામાનો વ્યથા કરી રહ્યો છે, શુક્રા નકામાનો તારો સમય બરબાદ કરી રહ્યો છે. એ કાર્ય તારું નથી. કોણ કરે? અને બધા અભિમાન ઓગળી જાય. એ બે શબ્દ હોય ને, કોણ કરે, એમાં સામે બેઠેલા મુમુક્ષુ જીવને બધું કરતા પણ જાણે કે છૂટી જાય, અભિમાન ટળી જાય એવી વાત હોય. અંતરમાં આખી વાતનો એવો સ્વીકાર થઈ જાય. બહારમાં લોકોને ખ્યાલ ના આવે, પરંતુ એને અંતરમાં એ બે શબ્દોમાંથી કેટલો બધો ભાવ પકડાઈ જાય. ગુરુદેવ તો બોલ્યા ફક્ત આટલું, કોણ કરે. અને પછી એ વાતને આપણે પુસ્તકમાં વાંચીએ તો એમાંથી ક્યાંથી ભાવ આવે. ગુરુદેવના મુખે સાંભળીએ ત્યારે જ ખબર પડે કે કોણ કરેમાં શું ભાવ પડ્યો છે. શબ્દ જેવી રીતે બોલાય છે એ રીતે અજ્ઞાની કે શુષ્ક જ્ઞાની બોલી શકે નહીં. તો એની તુલના ન થાય. શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશય કાંઈ નથી, એટલે એ આશયની તુલના થઈ શકે એમ જ નથી. ક્યાં એને તો આશય જ નથી. એટલે એના આશયોની તુલના કરીએ કદાચ તો એમ થાય કે એક પ્રકારનું શુષ્ક જ્ઞાનીને વિદ્વતા કે એવું કંઈક હોય, અથવા તો અમે પણ જ્ઞાન વાર્તા કરીએ છીએ ને અમે પણ સ્વાધ્યાય કરાવીએ છીએ વગેરે વગેરે. એવા એના આશયો જે કંઈ હોય તે. જ્યારે જ્ઞાનીની વાણીમાં એના આશય જે છે તદ્દન જુદા છે. જ્ઞાનીએ જે પ્રાપ્ત કર્યું છે એ બીજાઓ પણ કેમ પ્રાપ્ત કરે એવો અંદરમાંથી અત્યંત કરુણાનો ભાવ હોય છે. એટલે એ આશય ભેદ હોય છે. એટલે આ આશયની તુલના થઈ શકે જ નહીં. આગળ પણ આ વિશે કૃપાળુદેવ લખે છે કે જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. 3 વાત લખી છે. એમાં સૌથી મહત્વની વાત આ પૂર્વાપર અવિરોધની છે, અને એના વિશે પાછળના પેરેગ્રાફમાં પણ, એના પછીના પેરેગ્રાફમાં પણ વાત આવે છે. કૃપાળુદેવ કહે છે કે જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ. અવિરોધ એટલા માટે હોય કે વસ્તુ સ્વરૂપને પૂર્ણપણે જેમ છે તેમ સમજ્યા પછીથી કોઈ પણ અપેક્ષાએ એ વસ્તુની વાત કરવી હોય તો જ્ઞાની કરી શકે. જુદી જુદી અપેક્ષાએ વસ્તુ સ્વરૂપને જ્ઞાની સમજાવી શકે, કેમ કે એ વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજ્યા છે. માત્ર એક અપેક્ષાથી સમજ્યા હોય એને બીજી અપેક્ષાનો ખ્યાલ હોય નહીં, અને બીજી અપેક્ષાનો ખ્યાલ ન હોય તો પછી એ જયારે બીજી વાત કરે ત્યારે આ પહેલી વાતનો વિરોધ થઈ જાય એવી એની વાત આવી જાય. એટલે એને પોતાની વાણીમાં અવિરોધ હોય એમ બને નહીં. પૂર્વાપર અવિરોધ જ્ઞાનીની વાણીમાં જ હોય, અજ્ઞાનીની શુષ્ક જ્ઞાનીની વાણીમાં પૂર્વાપર અવિરોધ ન હોય. એમાં વિરોધ આવી જાય, વિરોધાભાસી વાત આવી જ જાય, અને તમને એમ લાગે જ કે પહેલા તો તમે આમ કહેતા હતા ને હવે આમ કહો છો. પ્રશ્ન થયા વગર રહે નહીં. અને પેલા સમજ્યા નથી એટલે એને ખ્યાલ ન હોય, અને એક વખત આમ કહીને બીજી વખત બીજી રીતે કહી દે, અને પછી શુક્ર આમ કહ્યું એ તો જાણતા ન હોય, એટલે વિરોધ જ આવે. જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ હોય, કેમ કે સિદ્ધાંતને સમજી અને એ વાણી નીકળે છે. સિદ્ધાંતનો સ્વીકાર કરી અને વાણી નીકળે છે, એટલે સિદ્ધાંત ક્યાંય તૂટતો નથી. જ્ઞાનીની વાણીમાં કોઈ પણ એમનું વચનામૃત હોય, કોઈ પણ એ વિધાન કરે તો એમાં સિદ્ધાંત તૂટે નહીં. સિદ્ધાંત શું છે? સામાન્ય સિદ્ધાંતોનો વિચાર કરીએ તો 2-3 સિદ્ધાંત આપણે લઈને વિચાર કરીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. આ નિશ્ચયથી વાત આપણે કરીએ છીએ, એ સિદ્ધાંતની વાત છે. તો પછી જ્યારે પણ જ્ઞાનીની વાણીમાં જે પણ કંઈ વાત આવતી હોય ત્યારે પછી એ બદલાઈ ન જાય. ગમે ત્યારે પણ
પૂતગળ પરમાણુ છે તે પોતાનું કાર્ય કરે છે અને એનું પરિણમન સ્વયં સંચાલિત છે, તો એ વાત એને સતત એ અંદરમાં પડી જ હોય. અને પછી કોઈ પણ જાતના પ્રશ્નો હોય કે આ ઓટોમેટિક બધું ચાલી રહ્યું છે અને આ કાર ચાલી રહી છે અને એને ઓટો પાયલોટ ઉપર મૂકીએ તો એને તો બધી ખબર પડે છે કે બાજુમાં કાર આવી છે એટલે ખસી જાય છે અને પાછળ કાર આવે છે એટલે એ આમ ટ્રેક બદલી નાખે છે. આ બધું તો એટલે એને જ્ઞાન કહેવાય કે ન કહેવાય? એક પ્રકારે એમ કે જ્ઞાન કહી શકાય ને. જે સમજ્યો નથી ને એ કહી દે કે હા એમાં એવું એક પ્રકારે જ્ઞાન કહી શકાય એમ. અથવા તો એ ચીપ છે એની અંદર કે એને ભણાવી શકાય છે ને તો એ જ્ઞાન થયું કે નહીં, તો પેલો એમ કહી દે કે હા બરાબર, એ ચીપની અંદર તમે જે ઇન્ફોર્મેશન મૂકી છે એ જ્ઞાન કહેવાય, આવું પણ એ કહી દે. આ બધી વિરોધાભાસી વાત આવી. કેમ? કેમ કે પૂતગળ જ્ઞાન કરતું નથી ને પૂતગળને જ્ઞાન કરાવી શકાતું નથી. પૂતગળ પોતાનું પરિણમન કરે છે તો પોતાનું જ પરિણમન કરે છે અને એના બે જાતના પરિણમન હોય છે. પૂતગળ પરમાણુનું એક પરમાણુ રૂપે પરિણમન અને બીજું અનેક પ્રકારે પરિણમન, એટલે કે સ્કંદમાં જેવો સ્કંદ છે એવા સ્કંદ રૂપે એમાં પરિણમન થાય છે. હવે આ વાત પેલો અજ્ઞાની જાણતો નથી એટલે એમાં આવી જાય. અટપટા પ્રશ્નોની અંદર એ ક્યાંક એવી વાત કરે એટલે વિરોધી વાત આવે. વિરોધી વાત આવ્યા વિના રહે નહીં. ઘણી રીતે એવું થાય. ભગવાનની વાણી દ્વારા આપણને જ્ઞાન થાય છે ને. ભગવાનની વાણી ન હોત તો જ્ઞાન થાત? કીધું કે હા બરાબર છે, ભગવાનની વાણી દ્વારા જ્ઞાન થાય છે. સિદ્ધાંત પાછો એને તો સ્વીકાર્યો નથી એટલે ભૂલી જાય. એક વખત એમ કે જ્ઞાન પોતાથી થાય છે અને બીજી વખત પાછો એમ પણ કે ભગવાનની વાણીથી જ્ઞાન થાય છે, એને પોતાને ખ્યાલ નથી ને એટલે એમ પણ કે. અને એનો પછી પ્રશ્ન કરવામાં આવે ત્યારે એ ઉત્તર નથી આપી શકતો. જ્ઞાની એનો ઉત્તર આપે છે કે જ્ઞાન એનો સ્વભાવ છે માટે જ્ઞાન થાય છે. અને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે ઉચિત નિમિત્ત હોય છે. જ્યારે જ્ઞાન સ્વભાવે જીવ પરિણમે છે પોતે, ત્યારે એને જ્ઞાન સ્વભાવે થવામાં મૂળ કારણ, ઉપાદાન કારણ, મુખ્ય કારણ પોતાનો જ્ઞાન સ્વભાવ છે. આ વાતમાં કોઈ બાંધછોડ કરતો નથી. તો કે સમોસરણમાં બેસીએ ત્યારે જ અમુક જ્ઞાન થાય છે, આ તે વાત બધી બરાબર છે. કેમ કે એને જ્ઞાન થવાનું છે ત્યારે એવા જ નિમિત્ત હોય છે. ભગવાનની વાણીનું નિમિત્ત એવું હોય જ્યારે એને પોતાને એવું જ્ઞાન થવાનું હોય ત્યારે ભગવાનની વાણીનું, સાક્ષાત ભગવાનની વાણીનું નિમિત્ત હોય. કેવળીની નિશ્રા હોય, આ બધી વાત બરાબર છે. પણ એ નિશ્રાથી જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન પોતાનો જ્ઞાન સ્વભાવ છે એટલે એને ક્યારેય એની વાતમાં વિરોધ આવે જ નહીં. નાના નાના ઉદાહરણો દ્વારા આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ગુરુદેવની વાણીમાં ક્યારેય વિરોધાભાસી વાત આવતી નહોતી. દરેક વખતે કોઈ પણ શાસ્ત્રમાં કોઈ પણ અપેક્ષાથી વાત કરવામાં આવી હોય તો એ અપેક્ષાને સમજીને જયારે ગુરુદેવ વાત કરતા હોય અને બીજા શાસ્ત્રની એ જ વખતે બીજી અપેક્ષાથી વાત છે એને સમજાવે અને એ વખતે ગુરુદેવને બધું જ સ્પષ્ટ હોય. અને એટલે જ ગુરુદેવ અધ્યાત્મ કાઢી શકે. ગુરુદેવ એટલા માટે અધ્યાત્મ કાઢે. અપેક્ષાઓથી વાત તો પંડિતો પણ કરે પણ અનુભવ નથી ને એટલે ક્યાંક ને ક્યાંક એ ગોથું ખાઈ જાય છે. અધ્યાત્મ કાઢી શકતા નથી. અધ્યાત્મ જ્ઞાની જ કાઢે. આગમની દરેક વાતમાંથી જ્ઞાની અધ્યાત્મની વાત સમજાવે. ચરણાનુયોગના ગ્રંથ હોય તો એની વાતમાંથી પણ અધ્યાત્મ સમજાવે. એમાં સિદ્ધાંતો તૂટી ન જાય. ચરણાનુયોગમાં આમ કરવાનું, તેમ કરવાનું, કરવાની વાત આવે છતાંય એ વાત વખતે પણ એમની વાત એવી રીતે જ હોય. આપણે એક દાખલો લઈએ. પદ્મનંદી પંચવિસંતિની અંદર આચાર્ય પદ્મનંદીએ ચરણાનુયોગનો ગ્રંથ લખ્યો અને એમાં જયારે વાત કરી કે તું આમ કરજે, તું તેમ કરજે, એ બધી જે વાત ઉપદેશાત્મક કથનો જે આવ્યા તો એની પૂર્વે એમણે એક વચન કહ્યું કે જો તું સમ્યક દ્રષ્ટિ હોય તો એમ કહી અને બધા તપ, વ્રત વગેરેની વાત કરી. વ્રતમાં રહેજે આ બધી વાત કરી પણ પહેલું મુખ્ય શું મૂક્યું? જો તું સમ્યક દ્રષ્ટિ હોય તો તને આ હોવું જોઈએ. એટલે કોરી લુખી વાત નથી આવતી. એટલે વિરોધાભાસ ત્યાં ન હોય. તો આપણે વાત કરી રહ્યા છીએ કે જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ આત્માર્થ ઉપદેશક હોય. એમાં આત્માની વાત આવે
સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય એમાં બતાવવામાં આવ્યો હોય અને સ્વરૂપ કેવું છે એનું વર્ણન હોય, અથવા તો સ્વરૂપની પ્રાપ્તિ માટે થઈ અને કેવો પ્રયત્ન કરવો જોઈએ, સ્વરૂપની દ્રષ્ટિ કરવા માટે થઈ અને કેવી વિચારણા હોવી જોઈએ, એવી વાત હોય. એટલે સ્વરૂપના લક્ષ્ય વાત હોય, આત્માર્થ ઉપદેશક હોય. અને ત્રીજી વાત છે કે અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય. અપૂર્વ એટલે પૂર્વે એવો ભાવ પકડાયો જ નથી એવા ભાવને દર્શાવનારી હોય. અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય અને અનુભવ સહિત પણ હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય. પોતે અનુભવ ન કર્યો હોય તો એવી વાણી નીકળે નહીં. એટલે જ્ઞાનીની વાણી, અનુભવની વાણી જે છે એ એવી હોય. અનુભવ સહિત હોવાથી સતત જાગૃતિ રહે. એમને પોતાને જાગૃતિ રહેતી હોય એટલે સામા જીવને એ અત્યારે એની કેવી દશા આ વાત સાંભળતા થઈ રહી છે એનો એમ ખ્યાલ આવ્યા વિના રહે નહીં. એમને એ ખ્યાલ આવી જાય. અનુભવ સહિત વાણી હોય. ગુરુદેવની વાણી અનુભવ સહિત હોવાને કારણે જીવોને સ્પર્શી જતી હતી. એમની નિશ્રામાં જીવો એ સમ્યક તો પ્રગટ કર્યા, સમ્યક તો સન્મુખ થયા અને ઘણું આત્માનો વિકાસ કર્યો. આત્માના કલ્યાણને અર્થે ઘણું સમજ્યા, ઘણી ભૂમિકાઓ બાંધી ઘણા જીવોએ. અને હજી પણ એ વાણી રહી ગઈ છે, આપણને એ ઉપલબ્ધ છે. એટલે કેટલાય જીવોને એ કલ્યાણકારી થશે. અનુભવ સહિતની વાણી. એક ઉદાહરણ લઈએ. પંડિત ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી. પંડિત ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપર પંડિતોએ પણ પ્રવચનો આપ્યા છે. ઘણી બધી વાત કરી છે, ઘણું સમજાયું, આમ સમજાયું, તેમ સમજાયું, બધું સમજાયું. અને ગુરુદેવે પણ પ્રવચન આપ્યા. એની જયારે તુલના કરશો ત્યારે ખબર પડશે કે ગુરુદેવે જે વાત કરી છે એ તો અનુભવની વાત કરી છે. એમણે ત્યાં નિર્વિકલ્પ અનુભવની વાત કરી છે ને એમાં સ્પષ્ટ એમણે એ વાત મૂકી છે કે એ વખતે કોઈ વિકલ્પ હોતો નથી, કોઈ મનની ભૂમિકા હોતી નથી, મન, વાણી, કાયાની ભૂમિકા નથી હોતી અને નિર્વિકલ્પ અનુભવ હોય છે, કોઈ વિકલ્પ હોતો નથી. એ વાત એમણે પોતાના અનુભવ સહિત કરી છે. પંડિતો એ વાત કરી છે પણ એવી વાત એમાં સ્પષ્ટ આવતી નથી. એમને હજી અંદરમાં એમ છે કે એ કોઈ અપેક્ષાએ વિકલ્પ હોય છે એવી સ્પષ્ટતા પણ કરે છે. કેમ કે પંડિત ટોડરમલજીએ પણ એવી રીતે વાત લીધી હતી. એટલે એનો અર્થ એવી રીતે કરે છે, પણ એનો સાચો અર્થ જેને આત્માનો અનુભવ થયો છે એવા ગુરુદેવે જે કર્યો છે એ સાચો છે કે ના, એ નિર્વિકલ્પપણું જ હોય છે. એટલે એવી ઘણી વાત હોય છે. આપણે આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનો સારો અભ્યાસ કર્યો છે એટલે બધાને એ વાત ખ્યાલમાં છે. અત્યારે વાત લેવી નથી, પણ અનુભવની વાત જે છે એ વાત બીજાને હોય નહીં. એટલે સાચા અનુભવ સહિત જે વાત કહેવામાં આવે એમાં સ્વરૂપની સતત જાગૃતિ રહેતી જ હોય. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે. એ બોલ્યા વગર, એક પણ શબ્દ બોલ્યા વગર એવી જ જાગૃતિ સતત પોતાને રહેતી હોય અને સામા જીવને પ્રત્યે પણ એમને એવી જાગૃતિ સતત રહેતી હોય છે. એ વાત અહીંયા કરી છે. એટલે કે છે અનુભવ સહિત પણ હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્ક જ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી, એવા ગુણો હોતા નથી. ક્યાંથી હોય? અનુભૂતિ નથી, પછી એ વાત ક્યાંથી આવે? આગળ લખે છે કે સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિશે વર્તવા યોગ્ય નથી. કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી. આપણે આ જ વાત કરી. સૌથી મોટી વાત, ઉત્કૃષ્ટ વાત એ છે કે પરસ્પર અવિરોધપણું વાણીમાં શુષ્ક જ્ઞાનીને હોય નહીં. કેમ ન હોય એનું કારણ સમજાવ્યું છે. કેમ કે એને પદાર્થોનું જેવું છે તેવું શ્રદ્ધાન થયું નથી. યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી. પદાર્થો જેવા છે, જે રીતે પરિણમી રહ્યા છે, જેમ છે એવું વસ્તુ સ્વરૂપનું એને સાચું શ્રદ્ધાન નથી. એને ગોખણિયું જ્ઞાન છે, પોપટિયું જ્ઞાન છે, એટલે બોલી જાય, છ દ્રવ્ય નવતત્વ બોલી જાય, પણ એને યથાસ્થિત પદાર્થ દર્શન એને હોતું નથી. એટલે એની વાણીમાં ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ આવી જાય
અને તેથી કૃપાળદેવ તો એમ કે છે કે અને તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. કલ્પિત હોય છે, એની વાણીમાં બધી વાત હોય છે તે કલ્પિત હોય છે. કર્મથી આમ થાય ને કર્મથી તેમ થાય, અને દર્શન મોહનીય કર્મની સ્થિતિ આટલા વખતની આટલી આ પ્રમાણે હોય છે, અને પછી વગેરે 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 કેટલી બધી વાતો બધી ચાલતી હોય. અહીંયા ગુરુદેવ એક જ વાક્યમાં કહી દે કે ભગવાન આત્મા તું જ્ઞાન આનંદ સ્વરૂપ છો, તું સક્ષમ છો, અને કર્મના ઉદયને વિશે રહ્યા, તું એનું લક્ષ્ય છોડીને સ્વરૂપનું લક્ષ્ય કર, તો તને સમ્યક દર્શન થાય. આવી વાત બીજે ક્યાંય નહીં મળે. બધા કર્મની વાત કરે અને કર્મને કારણે થઈને પોતાને આમ થાય ને તેમ થાય ને દર્શન મોહની કર્મને લીધે થઈ અને પોતાને મિથ્યાત્વ છે, આ બધી વાતો બધી ખૂબ કરશે બધી. અને મિથ્યાત્વ ત્યારે જ જાય દર્શન મોહનીય નબળું પડે ને મોડું પડે ને આમ થાય ને તેમ થાય ને આટલી સ્થિતિ દર્શન મોહનીયની ઘટી જાય ત્યાર પછી જ થાય ને એવી બધી કેટલી વાત કરશે. લાંબી લાંબી વાત કરે પણ મૂળ વાતને સમજતા નથી. છેવટે તો વાત તો ત્યાંની ત્યાં જ ઉભી રહી ને કે નિમિત્ત આધીન દ્રષ્ટિ, કર્મ જે છે એ જ કરે, જેમ કર્મ કરે એમ આપણું થાય, એ વાત તો રહી જ ગઈ. ત્યારે જ્ઞાનીની વાણીમાં એમ ન હોય. કર્મ કર્મમાં રહ્યા, કર્મ અમારું કાંઈ બગાડતા નથી કે સુધારતા નથી. અમે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છીએ. કર્મના ઉદયો જે આવશે તે આવશે, રિઝલ્ટ છે. પૂર્વે જે ભાવ કર્યા હતા એ ભાવને કારણે બંધાયેલા એ કર્મ, એના ઉદયો આવવા તો આવશે. એ ઉદયો આવશે એ વખતે પણ અમે તો ભગવાન આત્મા શુદ્ધ છીએ, અને એવો જેને નિર્ણય નિર્ધાર થયો છે એ સ્વરૂપ તરફ વળે છે, એને કર્મ કાંઈ નડતા નથી. આ વાત હોય છે. એટલે પેલાને તો ઠામ ઠામ કંઈક જે કંઈ જાણ્યું છે એમાંથી પછી એક કલ્પિત વાતો ઘણી બધી કરે છે. શું કહે છે? આખો પેરેગ્રાફ ફરીથી વાંચીએ, બહુ સુંદર પેરેગ્રાફ છે, પછી આપણે પૂરું કરીએ. જ્ઞાનીની વાણી પૂર્વા પર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે, અને અનુભવ સહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્ક જ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી. સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વા પર અવિરોધપણું, તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિશે વર્તવા યોગ્ય નથી. કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને એટલે શુષ્ક જ્ઞાનીને હોતું નથી, અને તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત, ઠેકાણે ઠેકાણે એની કલ્પનાથી યુક્ત વાણી હોય છે. અને પછી આગળ લખે છે કે એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્ક જ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જો બધાને થાય નહીં, તમે એ લાઈનમાં ના આવો ને ત્યાં સુધી એ વિશે તમને ખ્યાલ ના આવે. મેડિકલમાં જે આવ્યો નથી ને એને પેલો માસ્ટર થયો છે અને જે MBBS થયો છે એ બંનેની વાતમાં ખ્યાલ ના આવે. એને તો એમ લાગે કે આ ડોક્ટર પણ હોશિયાર છે ને આ ડોક્ટર પણ હોશિયાર છે, બધું એમ જ લાગે. એ સિસ્ટમમાં જે આવ્યો છે એને ખબર પડે કે આને કેટલું નોલેજ છે ને આને કેટલું નોલેજ છે. આ વાત આપણે વ્યવહારમાં સામાન્ય રીતે સમજીએ છીએ. વકીલ હોય તો આપણને એમ લાગે કે બધા વકીલ સરખા, આ વકીલ પણ હોશિયાર છે, મોટા છે, નામી છે, આમ છે, તેમ છે, 2-4 કેસ જીત્યા હોય. પણ જે એના એ ફિલ્ડમાં છે એને ખબર હોય કે અમુક સબ્જેક્ટ માટે, અમુક વસ્તુ માટે આ વકીલ બરાબર છે, એને જેટલી ખબર છે એટલી પેલાને નથી. એટલે કોઈ પણ સિસ્ટમ હોય, એન્જિનિયરિંગ હોય, કોઈ પણ હોય, તો એના દરેકને વિશે એની સિસ્ટમમાં જે આવ્યો છે એ જ જાણે છે કે કોણ કયા લેવલે છે, કઈ રીતે છે. તો અહીંયા પણ એવું છે કે ધર્મની અંદર જેને પદાર્પણ કર્યું છે, જેને કંઈક અભ્યાસ કર્યો છે, જેને સમજવાનો પ્રયત્ન કર્યો છે, એને કંઈક ખ્યાલ આવે છે. અને સાચો ખ્યાલ જ્ઞાનીની વાણીનો અને અજ્ઞાનીની વાણીનો તો જેને એવો ખૂબ પ્રયત્ન પુરુષાર્થ કર્યો છે, પોતે પોતાના સ્વરૂપની સન્મુખ થવા માટે જ આગળ વધી રહ્યો છે, એવો ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય એને ખ્યાલ આવે. એ વાત લીધી છે કે એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્ક જ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. સામાન્ય મુમુક્ષુની વાત નથી, ઉત્કૃષ્ટ મુમુક્ષુને એનો ખ્યાલ આવે. જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે. જ્ઞાનીને તો સહજ રીતે જે ખ્યાલમાં આવી જાય છે. અજ્ઞાની, મિથ્યા દ્રષ્ટિ કે શુષ્ક જ્ઞાની એ બધા
કાંઈ પણ ધર્મની વાત કરે, અત્યારે તો એવું ચાલી રહ્યું છે ને, બધા વોટ્સઅપ એકબીજાને મોકલ્યા કરે, કંઈક વાત આવી હોય એટલે મોકલી દે, પણ પોતાને સમજ ના પડ્યો કે એમાં કેટલી મોટી સિદ્ધાંત વિરોધી વાત હોય. પણ એક પેરેગ્રાફ કોઈ કે ધર્મનો લખી નાખ્યો, કોરોના વખતે એ લોકોએ લખી નાખ્યા હતા અને બધી ધર્મની સાથે લખી નાખી હતી વાત, એની સાથે 12 ભાવનાની વાત લખીને કોઈ પેરેગ્રાફ ને પછી બધા એકબીજાને મોકલે રહેલા હતા, કેમ કે પોતાને ભાન નથી કે એમાં કેટલી ભૂલો છે, કેટલી ભૂલ છે એનું ભાન નથી એટલે મોકલે. સારા વાક્યો બધા વોટ્સઅપમાં મોકલ્યા કરે છે એમ કે અમે આ મોકલીએ, પણ એ જ સમજો નથી કે વાક્યમાં કેટલી ભૂલ છે, શું સારું છે એમાં. સિદ્ધાંતની વિરોધની વાત હોય ને પાછા મોકલ્યા કરે છે. રોજ જોઈએ છીએ, એને ખબર નથી. અહીંયા કહે છે કે જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે કે આ સત્ય છે, આ સત્ય છે, આ જીનવાણીથી વિરુદ્ધ છે, આ જીનવાણીથી વિરુદ્ધ નથી, જેને તો સહજ હોય છે. એટલે જ્ઞાનીની વાણીના 2 સેન્ટેન્સ સાંભળે ને, 2 વાત સાંભળે ને, ત્યાં જ તો સમજી જાય કે આ જ્ઞાની છે. એને વધારે ઓળખાણ માટે જરૂર પડતી જ નથી. એ કહે છે કે જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમ કે પોતે ભાન સહિત છે. જેને પોતાને જ આત્માનું ભાન હોય એને સામી વ્યક્તિ જ્ઞાની છે એ સમજવામાં વાર નથી લાગતી. અને ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશ્રય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે. શું કહે છે? પોતાને જ્ઞાનીનું ઓળખાણ થાય છે, જ્ઞાનીની વાણી હોય તો ખબર પડી જાય છે કે આ જ્ઞાનીની વાણી છે, એ સહજ એને ઓળખાણ થાય છે, કેમ કે પોતાને આત્માનું ભાન છે, એટલે પોતે જ્ઞાની છે, એ ભાન સહિત છે. અને ભાન સહિત પુરુષ વિના, જેને એવું ભાન નથી, કોનું ભાન નથી, આત્માનું ભાન નથી, એના વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે. કોઈનું પ્રવચન હોય અને ત્યાં ગયા હોય અને પછી એ બધી શુદ્ધભાવથી ધર્મની બધી ઘણા પ્રકારે વાત કરે, ઘણી બધી વાત કરે, આમ તેમ બધું કરે, બહુ બધા પ્રભાવિત થઈ જાય અને પછી આવીને બધા કે એક વખત સાંભળવા જેવું ખરું, એક વખત સાંભળવા જેવું ખરું. શું આવી વાતની અંદર? બહુ લાંબુ તો કહી શકે નહીં, પણ એક આમ કેમ સાંભળવા જેવું. આવું હંમેશા થતું આપણે જોઈએ છીએ. અને પાછા કંઈક કેટલાક તો પાછા એ ઓડિયો મોકલી આપે એમ, પણ એમાં આત્માર્થે કાંઈ વાત ન હોય, એમાં એ આશય હોય જ નહીં. આત્માના ભાનનો, જેને આત્માનું ભાન નથી, એની અંદર આત્માના જેને ભાન થયું છે એને જે વાત હોય એવી વાત એમાં આવે નહીં. એટલે આ ભાન સહિત પુરુષ વિના એ પ્રકારનો આશય એ ક્યાંથી ઉપદેશવાનો છે? આત્માની વાત ગમે તેટલી કરી, આજકાલ ઘણા લોકો આત્માની વાત કરતા થઈ ગયા છે, બીજા અન્ય મતમાં પણ બધા કરતા થઈ ગયા છે, સંપ્રદાયમાં બહુ બધી આત્માની વાત ચાલવા માંડી છે, ફેશન થઈ ગઈ છે. દ્રવ્યાનુયોગનો અભ્યાસ નથી, સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય એ માટે થઈ અને કાંઈ એવો અભ્યાસ કર્યો નથી, એવા જ્ઞાની પુરુષોની વાતનો વિચાર કર્યો નથી, ગુરુદેવ જેવા કૃપાળુદેવના જેવાના વચનામૃતનો અને બહુ સારી રીતે સમજવાનો પ્રયત્ન પણ કર્યો નથી. ઉપર છેલ્લું થોડું ઘણું આવડ્યું છે એટલે એ પણ પછી આત્માની વાત કરતા થઈ ગયા છે. પણ એમાં એ ઉપદેશ ક્યાંથી આવવાનો છે? એ આશય, જે આત્માર્થ જે આશય છે, સ્વરૂપની પ્રાપ્તિનો જે આશય છે, એ આશયની વાત એમાં ક્યાંથી આવે? બધા બોલે છે. અને એ વાત જ્ઞાની ધર્મી જે છે, એવો સાચો મુમુક્ષુ છે, એ સમજે છે કે એની વાતમાં એવો આશય આવશે નહીં, એવી આશયભૂત વાત હશે જ નહીં. પોતાને જ ભાન નથી તો આત્માનું ભાન નથી, એ આત્માના ભાનની વાત ક્યાંથી કહેવાનો છે? આત્માના ભાન સહિત એ વાત કરી શકવાનો જ નથી, એ ઉપદેશી શકાય નહીં. જેને આત્માનું ભાન નથી, છે કે ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે પેલો સાચો મુમુક્ષુ છે તે જાણે છે. તો આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ પત્ર ઘણો લાંબો છે અને ઘણી બધી એમાં વાત છે. આપણે એક પછી એક સ્વાધ્યાયમાં એ વાતને લઈશું. હવે સુખધામ બોલીએ.